याति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 46वां श्लोक थी। स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म
कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् नैष्कर्म्यसिद्धिं परमाम् सन्न्यासेनाधिगच्छति संन्यासेनाधिगच्छति। ભગવાન આધ્યાત્મિક સાધનાનો એક સુંદર ક્રમ બતાવે છે. આપણે આધ્યાત્મિક સાધના એવું વિશેષણ તો વાપર્યું, પણ ખરેખર તો મનુષ્યનું જીવન આ એક જ પ્રયોજનથી છે. એને આધ્યાત્મિક સાધના કહો, આધ્યાત્મિક ઉન્નતિ કહો, આંતરિક વિકાસ કહો, અથવા તો પોતાનામાં જે સંભાવના છે, પોટેન્શિયલ જે સંભાવના છે, એનો જીવનમાં આવિર્ભાવ કરવો. આપણા શાસ્ત્રો બહુ સ્પષ્ટ કહે છે, તત્વમસી તું બ્રહ્મ છે. એના પ્રતિભાવ રૂપે આ સાધક અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આમ બ્રહ્મ એટલે કે પરમાત્મા પૂર્ણતા એ આપણો સ્વભાવ છે. સ્વભાવથી આપણે એવા છીએ. આપણા જીવનમાં એક બહુ વિચિત્રતા છે. અજ્ઞાનને કારણે એક મહાન વિચિત્રતા એ છે કે આપણે પોતે જે છીએ તેના કરતા આપણી જાતને તદ્દન વિપરીત રૂપે આપણે માનીએ છીએ. 10મા છોકરાની કથા તો ઘણી વાર કહેવામાં આવી છે કે દસમો નષ્ટ, 10મો ખોવાઈ ગયો. હું 10મો નથી. અને તેથી એ પ્રકારના ખ્યાલને કારણે 10માની શોધ ચાલે છે. જે શોધી રહ્યો છે તે પણ 10મો, અને જે શોધવામાં આવી રહ્યો તે પણ 10મો. હવે એક વિચિત્ર પરિસ્થિતિ કથામાં આવી કે કેવી રીતે 10મો 10માને શોધે, પોતે પોતાને શોધે. આ એક કથા દ્રષ્ટાંત રૂપે કહેવામાં આવે છે કે કેવી રીતે અજ્ઞાનને કારણે હું જાણતો નથી હું કોણ છું, એ જાણતો, હું 10મો છું એ જાણતો નથી. એને કારણે પોતાને 10મા કરતા જુદો માની લે છે અને એ 10માની શોધ કરી રહ્યો છે. તેમ મનુષ્ય પણ જન્મથી જાણતો નથી કે જે સુખ કે આનંદ મારે જોઈએ છે જીવનમાં, સુખ ઈચ્છું છું, આનંદ ઈચ્છું છું, મુક્તિ ઈચ્છું છું, કે મુક્તિ કહો, આનંદ કહો, સુખ કહો, સફળતા કહો, એ તો સ્વરૂપ જ છે. તું છે જ, એ નિત્ય પ્રાપ્ત છે. તારું પોતાનું સ્વરૂપ હોવાનું કારણ નિત્ય પ્રાપ્ત છે. એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. જીવનમાં ઘણી પ્રાપ્ત કરવાની વસ્તુઓ છે ખરી, ઘણું બધું આપણી પાસે નથી. કદાચ આપણી પાસે ધન ના હોય, સંપત્તિ ના હોય, સત્તા ના હોય, પ્રતિષ્ઠા ના હોય, શકે છે આ બધી વસ્તુ ના હોય.
તો જરૂર એવી પ્રાપ્ત કરવાની વસ્તુ બની જાય. ટૂંકમાં જીવનમાં ઘણી વસ્તુ અપ્રાપ્ત પણ છે, એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો પડે. જો પ્રાપ્ત કરવાની જરૂરિયાત લાગે તો. પણ આ એક સુખ એવી વસ્તુ છે, સફળતા એક એવી વસ્તુ છે જેને આપણે અપ્રાપ્ત માનીએ છીએ પણ અપ્રાપ્ત નથી. હવે અત્યંત વિચિત્રતા આપણા જીવનમાં લઈને આપણે આવ્યા છે. જીવનમાં એટલે કે આપણી સમજમાં આપણે આપણા પોતાના વિશે જ કંઈક સમજ લઈને જન્મ્યા ત્યારથી. અને એ સમજે છે કે સુખ તમારે મેળવવાનું છે. હું સ્વભાવથી અધૂરો છું, પૂર્ણ છું, જરૂરિયાતમંદ છું. મારે જરૂરિયાત પૂરી કરવાની છે, ઉણપ દૂર કરવાની છે, એવું કંઈક મારા વિશે આ પ્રકારની માન્યતા હું જન્મથી જ ધરાવું છું. એટલા જ માટે શાસ્ત્રો કહે છે કે તારા વિશેની માન્યતા સાચી નથી. તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે. જે સુખ ને સફળતાને તો ઈચ્છી રહ્યો છે તે તું જ છે. અને જે રીતે તું આ સુખને કે સફળતાને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ તને ક્યારેય પણ મળવાનું જ નથી. કારણ કે તું જ્યાં શોધ્યો ત્યાં વસ્તુ નથી. જ્યાં છે ત્યાં તું જોતો નથી, જે નથી ત્યાં તું ફાંફા મારે છે. આ માણસ દુનિયાના પદાર્થોમાં, સિદ્ધિઓમાં, આ લોકમાં, પરલોકમાં અનેક જગ્યાએ બિચારો ફાંફા મારે છે. સુખી થવા માટે, સફળ બનવા માટે. ક્યાંક સુખનો થોડો આભાસ દેખાય પણ ખરો, વળી પાછું જતું રહે. એવું સ્થાયી સુખ મળતું નથી. તો જો પૂર્ણતા કે સુખ તમારો સ્વભાવ જ હોય, એ પ્રાપ્ત કરવાનું ન હોય તો કરવાનું શું? એટલે આપણા શાસ્ત્રો આપણને એવા પ્રકારની જીવન રીતિ શીખવે છે, જે જીવન રીતિ આપણામાં રહેલી સ્વાભાવિક પૂર્ણતાનો આવિર્ભાવ કરનારી હોય. ટૂંકમાં આપણા જીવનની જે વાસ્તવિકતા છે એ પ્રકારે આપણે જીવન જીવીએ તો એક દિવસ એવો આવે જ્યારે આપણે આપણા પોતાના સ્વામી બની શકીએ. ટૂંકમાં જે ખજાનો કે જે સંપત્તિ આપણી પોતાની છે, આંતરિક સંપત્તિ, એના માલિક બનીએ આપણે. એટલે કે આ પૂર્ણતાનો આવિર્ભાવ કરવાનો છે. એ અપ્રાપ્ત નથી, પ્રાપ્ત છે, પરંતુ એનો આવિર્ભાવ કરવાનો છે. જેમ ખજાનો છે તો ખરો, પણ જમીનમાં દાટેલો છે. એ ખજાનાનો લાભ મળે તે મેળવવા માટે આપણે ખજાનો જે છે એનો બહાર કાઢવાનો છે, એનો આવિર્ભાવ કરવાનો છે. તેમ પૂર્ણતાનો બી ખજાનો, આનંદ રૂપી ખજાનો, એને મુક્તિ કહો, સ્વતંત્રતા કહો, સફળતા કહો, આનંદ કહો, સિદ્ધિ કહો, જે પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે એ મહાન ખજાનો તો તારા પોતાનામાં છે, તું પોતે જ છે. તો જેવી રીતે જમીનમાં દાટેલા ખજાનો આપણે આવિર્ભાવ કરવાનો, એની આડે રહેલા અવરોધો દૂર કરીએ તો જે છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ. કંઈક તેવી જ રીતે જે ખજાનો આપણા અંતરમાં ભરેલો જે છે એની આડે જે કે અવરોધો છે એ દૂર કરવાના છે. સામાન્ય રીતે મનુષ્ય જે કરતો હોય છે, બીજે બધેથી આવું સુખ પ્રાપ્તિનો પ્રયત્ન શું થતો હોય છે કે જે સુખ કે આનંદ મારું સ્વરૂપ છે એની આડે વધારે અવરોધો જન્મે છે. આમ બહિર્મુખતાના જીવનને કારણે જે કર્મ આપણે કરીએ એ કર્મ કશાક ને કશાક લાભ માટે કરવામાં આવે. દરેક કર્મ દ્વારા હું કોઈનો ઉપયોગ કરવા માંગતો હોઉં, કોઈનો લાભ લેવા માંગતો હોઉં, આ પ્રકારની વૃત્તિ, આમ દુનિયાનો લાભ લેવાની વૃત્તિ,
દુનિયાનો ઉપયોગ કરવાની વૃત્તિ, એનું શોષણ કરવાની વૃત્તિ, કંઈક ઝડપી લેવાની વૃત્તિ, આ બધી વૃત્તિઓ તો જે ખજાનો કે પૂર્ણતા આપણામાં છે એમાં એના અવરોધ મોટો વધારો કરે છે. એટલે ભગવદ્ ગીતા અને આપણા શાસ્ત્ર આપણને આ વૃત્તિમાં એક મૂળભૂત પરિવર્તન કરવાનું કહે છે. અમારા સ્વામીની ભાષામાં કહીએ તો ફ્રોમ બીંગ કન્ઝ્યુમર યુ શુડ બીકમ એ કન્ટ્રીબ્યુટર. તું માગનાર રહેવાને બદલે આપનાર બન. તારા કર્મનો ઉપયોગ માંગવા માટે, લાભ લેવા માટે નહીં, પરંતુ લાભ આપવા માટે. કર્મ ઉપયોગ કરવા માટે નહીં, ઉપયોગી બનવા માટે કારણ. અને તો પછી જે વાસ્તવિક તારો સ્વરૂપ છે પૂર્ણનો આવિર્ભાવ થતો જ હશે. એટલે ભગવાને 46મા શ્લોકમાં કહ્યું, યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતં સ્વકર્મણા તમભ્યર્ચ્ય. જે કઈ કર્મ તું કરે, ગઈકાલે ચર્ચા કરી કે કયું કર્મ કરીએ છીએ મહત્વનું છે જ નહીં. જે કઈ કર્મ આપણા ભાગે આવે એનો કોઈ આગ્રહ નથી. આધ્યાત્મિક દ્રષ્ટિ જોઈએ તો કોઈ કર્મ ચડિયાતું પણ નથી, કોઈ કર્મ ઉતરતું પણ નથી. હા, ભૌતિક લાભની દ્રષ્ટિએ જોઈએ તો જો કોઈ કર્મ ચડિયાતું કહેવાય, કોઈ ઉતરતું કહેવાય. એવું ખરું અમુક પ્રકારનું કર્મ હોય આપણને વધારે ધન લાવી આપે, વધારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવે, વધારે સત્તા મેળવી આપે. આ રીતે સત્તા, પ્રતિષ્ઠા, ધન સંપત્તિ એ દ્રષ્ટિબિંદુથી કર્મને મૂલવામાં આવે તો એક કર્મ ચડિયાતું અને બીજું ઉતરતું જરૂર કહેવાય. ટૂંકમાં જેને વધારે ભૌતિક લાભ થતો હોય એ વધારે ચડિયાતું કહેવાય, જેને એવો લાભ ન થતો એ ઉતરતું કહેવાય. એ વ્યાખ્યા એક વ્યાખ્યા છે. પણ ગઈકાલે વાત કરી આપણે કે અત્યારે વાત કરી રહ્યા છે કે કર્મ તો જે નથી એની પ્રાપ્તિ માટેનું સાધન બનાવવાનું બદલે જે છે એનો આવિર્ભાવ કરવાનું સાધન બનાવવાનું. એટલે ભગવાન કહે છે સ્વકર્મણા તમભ્યર્ચ્ય. પોતાના કર્મથી ઈશ્વરની આરાધના કરતા, એની પૂજા કરતા. અર્ચના કરવી, પૂજા કરવી, આરાધના કરવી, આદર કરવો. તારા કર્મને ભગવાનની પૂજાનું, અર્ચનાનું, આરાધનાનું, આદરનું સાધન બનાવો. દરેક કર્મ દ્વારા તું ઈશ્વરનો આદર કર, ઈશ્વરની પૂજા કર, ઈશ્વરને પ્રમોટ કર. ટૂંકમાં આપણા જીવનમાં આપણે કોને પ્રમોટ કરવો, કોને આગળ વધારવો, કોનું મહત્વ વધારવું. તારા જીવનમાં ઈશ્વરનું મહત્વ વધાર. આપણે સામાન્ય રીતે અહંકારનું મહત્વ વધારવા માટે કર્મ કરતા હોઈએ છીએ. મારી વાહવા થાય, મારી કદર થાય, મને લાભ મળે, એવી સામાન્ય ગણતરી હોય. તો એ ભગવદ્ ગીતામાં ભગવાન કે આ ગણતરીને ઉલટાવી નાખ. તારું કર્મ અહંકારને સમર્પિત કરવાને બદલે ઈશ્વરને સમર્પિત કરે. ઈશ્વર એટલે કોણ? ભગવાન ક્યાં છે? તો કે ક્યાં નથી? નસીબ જો કે આપણો ભગવાન એટલે આપણો ભગવાન એવું ના કહેવાય, પરંતુ ભગવાનનું જે રીતે આપણા શાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે એ રીતે મારો ભગવાન અને બીજાનો ભગવાન જો એક જ ભગવાન છે. પરંતુ ભગવાન વિશેની સમજ બીજી જગ્યાએ એવી સ્પષ્ટ નથી, પૂર્ણ નથી જેવી આપણા શાસ્ત્રો. આ સમજનો સવાલ છે. એટલે બાકી ક્રિશ્ચિયનો તમારો ભગવાન આવે છે ને અમારો ભગવાન આવે છે. બધા બાળકો ને એ લોકો
પર્યટન પર લઈ ગયા હોય, બસમાં બસ અટકી પડી, તમારું ભગવાનનું નામ લો, બિચારા બસ હનુમાન ચાલીસા બોલે, ઘણું કરે અને બસ ચાલુ થાય જ નહીં. હવે અમારા ભગવાનનું નામ લો, જીસસ ક્રાઇસ્ટનું નામ લો, તરત બસ ચાલુ છે. જો અમારો ભગવાન તમારા ચડી હાથે છે. આ બધી અમારો ભગવાન તમારા અક્કલ વગરની વાત હશે. ભગવાન અનેક હોતા હશે. આપણે આજે એમનું ભગવાન સારું, સ્વામીજી આપણો ભગવાન બરોબર નથી. કે જુઓ અમારો ભગવાન તો ક્રોસ છે, તમારો ભગવાન જેવા મૂર્તિ છે, પાણીમાં મૂકો જો મૂર્તિ ડૂબી ગઈ, આ ક્રોસ થાય છે. જો અમારો ભગવાન કેવો તરે છે. આપણે અક્કલ વગરના જ છે બધા, એટલા માટે વાત તો બરોબર છે. મારો ભગવાન તમારો ભગવાન હોતો હશે. મારી પૃથ્વી તમારી પૃથ્વી જુદી હોય, મારી હવા તમારી હવા જુદો હોય, મારો સૂર્ય તમારો સૂર્ય જુદો હોય, મારો ચંદ્રમાન તમારો ચંદ્રમાન જુદા હોય. તો સૂર્ય જો એક જ હોય બધા માટે, ચંદ્રમા એક હોય, પૃથ્વી એક હોય, અગ્નિ વાયુ જળ બધું એક જ હોય, તો ભગવાન કેમ એક હોય? બધા જુદા તો હોય. પરંતુ ભગવાનની જેવી સમજ આપણા શાસ્ત્રોમાં અપાવી એવી સમજ અન્યત્ર પ્રાપ્ત થવી મુશ્કેલ છે. એ 46 શ્લોકની પહેલી પંક્તિમાં ભગવાન વિશે બહુ સુંદર સમજ આપવામાં આવી. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. જે પ્રાણીઓની અને ભૂતોની બધી પ્રવૃત્તિનો પ્રેરક છે. ભૂત એટલે જળ ચેતન જે કે જગતમાં પદાર્થો છે બધાની પ્રવૃત્તિનો પ્રેરક જે છે. ઈશ્વર કોણ છે? બધી પ્રવૃત્તિનો પ્રેરક. જેની પ્રેરણાથી સૂર્ય પ્રકાશ રહ્યો છે, જેની પ્રેરણાથી વાયુ વાહી રહ્યો છે, જેની પ્રેરણાથી જળ વહી રહ્યું છે, જેની પ્રેરણાથી અગ્નિ બળી રહ્યો છે, જેની પ્રેરણાથી વાદળો વરસી રહ્યા છે, જેની પ્રેરણાથી અણુ અણુની અંદર કઈ પણ ગતિ હોય ચેતનતા, જેની પ્રેરણાથી છે. જે સર્વ અંતર્યામી છે, એ મારો અંતર્યામી તમારો અંતર્યામી છે, અને તેથી જે મારા મનને મારી ઇન્દ્રિયોને બધાને પ્રેરણા કરનાર છે. એ તો પ્રવૃત્તિર્ભૂતાનામ. જે કોઈ જગ્યાએ કશી પણ પ્રવૃત્તિ ચાલતી હોય સમજવું કે ભગવાન એનો પ્રેરક છે, એ ત્યાં હાજર છે. વાયુ વાહી રહ્યો છે તો સમજવું કે આ વાયુને પ્રેરણા કરનાર ભગવાન ત્યાં હાજર છે. એના વગર કશું થઈ ના શકે. અને દુનિયામાં સતત પ્રવૃત્તિ સર્વત્ર છે, અણુમાં પ્રવૃત્તિ છે. મારે બધી પ્રવૃત્તિની પ્રેરણા કરનાર ઈશ્વર સર્વત્ર વિદ્યમાન, સર્વત્ર હાજર છે. યેન સર્વવિદં તતમ. જેના વડે આ સર્વ વ્યાપ્ત છે, જે સર્વનો અંતરાત્મા છે. એવું નથી કે બ્રાહ્મણો જ અંતરાત્મા હોય અને ચંડાળ ના હોય. સમોહમ સર્વભૂતેષુ સર્વત્ર ભગવાન સમાન રીતે વિદ્યમાન છે, પૂર્ણતયા વિદ્યમાન છે. પછી એ પાપી હોય કે પુણ્યશાળી હોય, મિત્ર હોય કે શત્રુ હોય, જે કોઈ હોય બધામાં ભગવાન સર્વ રીતે સમાન છે. સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર, પ્રેરણા પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર, સક્રિયતા પ્રદાન કરનાર, જીવંતતા પ્રદાન કરનાર ભગવાન. ભાઈ કહે છે કે તમારા કર્મને આ ભગવાનની આરાધનાનું સાધન બનાવો, ભગવાનને ખુશ કરવાનું સાધન બનાવો. આરાધના કે ભગવાનને ખુશ કરવા. તમારી સમક્ષ જે કોઈ છે રૂપમાં ભગવાન જ છે, કારણ કે સર્વત્ર વ્યાપ્ત છે, સર્વનો આત્મા છે. એવું નહીં કે આ તો હું સ્વામીજી આ ભણેલો ગણ્યો છે એટલે એમાં બધે ભગવાન કહો, અને પેલો અભણ છે અક્કલ વગરનો છે, અબૂધ છે, પણ ભગવાન નથી, એવું નથી. આ ચેતન છે પણ ભગવાન એમાં છે અને જળમાં નથી, એવું પણ નથી. જે કહે છે એમાં સર્વત્ર ભગવાન હાજર છે. અસ્તિ ભાતિ પ્રેમ. એટલા માટે ભગવાનની અર્ચના કરવા માટે ક્યાંય વિશેષ જગ્યાએ જવાની જરૂર નથી. જાઓ તો એ ખોટું નથી, મંદિરમાં જઈને વિશેષ પ્રકાર અર્ચના કરે સારું જ છે. આપણા પોતાના ઘરમાં કે વિશેષ પ્રકાર અર્ચના જરૂર થાય, પણ
ભગવાન તો કહે છે કે મંદિરમાં જે કરતા હો, પૂજા રૂપમાં જે કરતા હો, જે આપણે અર્ચના કરીએ, આપણા ઘરમાં જ ઈષ્ટ દેવતાઓની અર્ચના કરીએ, એનું આરાધના કરીએ, એને ખુશ કરીએ. ઘરમાં ઠાકોરજીની સેવા હોય, ઠાકોરજીને માખણ મિશ્રી ભાવતા એ આપણે અર્પણ કરીએ. એના વસ્ત્રો ગમતા હોય, અલંકાર ગમતા હોય, માળાઓ ગમતી હોય, જેવી રીતે આપણે એને ખુશ કરવા કરીએ છીએ. બધું અર્ચનાનો અર્થ છે કે આરાધના કરવી, આદર કરવો, પ્રસન્ન કરવો. શેનો પ્રસન્ન કરવો? જેથી તમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય. કહેશે કે તમારા સર્વ કર્મને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનું સાધન બનાવો. કર્મ એવી રીતે કરો છે કે ભગવાન ખુશ થાય. મને કેમ ખબર પડે ભગવાન ખુશ થશે કે નહીં? મને શું ખબર ભગવાનને શું ગમે? માખણ મિશ્રી તો બરાબર છે, એ તો જાણે અમારા લાલાને ગમતા, પણ અહીંયા આ ભગવાનને શું ગમે શું ખબર પડે? આ જગતના રૂપનો ભગવાન, આ જળ ચેતન રૂપનો ભગવાન, એને શું ગમે? તને જે ગમે એ પેલાને પણ ગમે. બીજા કોઈને શું ગમશે ને એ સમજવું બહુ સહેલું છે. જે મને ગમે એ બીજાને ગમે. એ વાત ખોટી છે સ્વામીજી. મને તો સફરજન ગમે, પેલા નથી ગમતું. બધું મીઠાઈ ગમે, એને ક્યાં ગમે છે? પેલા ફરસાણ ભાવે, મને એવો ગમાણ ગમે વાત નથી કરતા. એ રુચિની વાત નથી કરતા. મને શું ગમે? મને કોઈ પ્રેમ કરે ગમે, મને કોઈ જુઠ્ઠું બોલે ના ગમે, મને છેતરે ના ગમે, મારી વસ્તુની ચોરી કરે તો મને ના ગમે. મને ગમે કે બધા મારો આદર કરે, મારું સન્માન કરે, મારો સ્વીકાર કરે, બધા મારી પ્રત્યે પ્રામાણિક હોય, બધા મને ક્ષમા કરે, મારા દોષને માફ કરે, આવું પણ ગમે. બસ જેવું મને ગમે છે દરેક દરેક પ્રાણીને આ વસ્તુ ગમે છે. કૂતરાને ગમે, કૂતરાનો આદર કરીએ, સ્વીકાર કરીએ, એને ગમે. તો કૂતરાની વાત છોડો, માણસની વાત તો કરો. મોટાભાગનો વ્યવહાર તો માણસો સાથે હોય છે. હિન્દુસ્તાનમાં તો ખરું છે. દુનિયાના બીજા દેશોનો કૂતરાને બિલાડીને પાળતો હોય એટલે કદાચ વ્યવહાર વધારે ત્યાં થતો. આપણે હજી એવું નથી. લોકો 2, 4, 5 કૂતરા 6, 7 બિલાડી ઘણું બધું રાખતા હોય ઘરની અંદર. પણ આપણે કઈ પાળવાના તો કૂતરા ફરતા જ હોય છે, એટલે આપણે પાળવાની કોઈ જરૂર પણ નથી. પણ દરેક દરેક જીવને જીવવું તો ગમે છે. કોઈને મરવું તો ના ગમે, કોઈને દુઃખ ના ગમે, કોઈને ભૂખ ના ગમે, કોઈને તરસ ના ગમે, કોઈને અપમાન ના ગમે. બસ ભગવાને જે ના ગમે એ ના કરો અને ગમે એ કરો. એટલે મારા કર્મની પાછળ પ્રામાણિકતા હોય, સચ્ચાઈ હોય, છેતરપિંડી ના હોય, કોઈને લાભ લેવાની વૃત્તિ ના હોય, લાભ આપવાની વૃત્તિ હોય, ખુશ કરવાની વૃત્તિ હોય. આ ગમે, ભગવાનને ગમે એ રૂપમાં. એટલે ભગવાનને ગમે એમાં કોઈ જાતના શંકા જ નથી. નાના સ્વામીજી આપની વાત બરોબર નથી. પેલા તો તમાશો વાળો વધારે ગમે, એવું હોય જ નહીં કોઈ દિવસ. કદાચ તમાશો વધારે ગમે એનું ખસી ગયું હોય તો જુદી વાત છે. આપણે તો સામાન્ય માણસની વાત કરીએ છીએ. ખસી ગયો એના માટે કોઈ નિયમ આપણે કહી ના શકીએ, બરાબર? જેને આપણે નોર્મલ આપણા જેવા કહીએ એની વાત છે. સ્વકર્મણા તમભ્યર્ચ, જે કઈ કર્મ કરો, યત કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત. જે યજ્ઞ કરે, દાન કરે, તપસ્યા કરે, ખાય પીએ, હરે ફરે, આમાં સરળતા એ છે ને કે જે કશું કરતા એ ભગવાનને અર્પણ કરી શકાય. જે કઈ કરતા હોય એમાં
આ પ્રકારની આપણે સાવધાની રાખીએ કે દરેક કર્મની પાછળ મારી શુદ્ધ ભાવના હોય. આ સ્વાર્થ ભાવનાથી ભગવાન ખુશ ના થાય કે બીજો મારા પ્રત્યે સ્વાર્થ ભાવના મને ગમે સમય સ્વાર્થી માણસ તારે શું ના સ્વાર્થી ના હોય બસ તો પછી આપણે સ્વાર્થી ના હોઈએ. સ્વકર્મણા તમભ્યર્ચ, જે કઈ કર્મ તમારા ભાગમાં આવે, તમે પ્રાઇમ મિનિસ્ટર તો એ પ્રકારનું કર્મ, કેબિનેટ મિનિસ્ટર એ પ્રકારનું કર્મ, સેક્રેટરી તો એ પ્રકારનું કર્મ, કારકુનો તો એ પ્રકારનું કર્મ, ઝાડુવાળા તો એ પ્રકારનું કર્મ. ગઈકાલે કહ્યું તે પ્રમાણે દરેકે પોતાનો આદર કરવો જોઈએ. હું ઝાડુવાળો છું માટે હું નકામો છું, હલકો છું, હીન છું, દીન છું, તું માનવાની જરૂર નથી. ખોટો ઘમંડ કરવાની જરૂર નથી. હું ઝાડુવાળો છું એવું કહેવાની જરૂર નથી. ઝાડુવાળો એવું કહેવાની જરૂર નથી. દરેક જણ પોતાના કર્મનો ગર્વ લઈ શકે. ઝાડુ ભલે સારામાં સારી રીતે કેમ ના વાળો, સારામાં સારી રીતે કરો, ભગવાન ખુશ થઈ જાય. અહીં ચાલનાર ભગવાન ખુશ થઈ જાય. જે માર્ગમાં હું ઝાડુ વાળું તો એક કાંટો કાંકરો કચરો હોય જ નહીં. ભગવાન જોઈ ને ખુશ થાય. કયો ભગવાન? કોઈ પણ મારે ડૂબ મારે ભગવાન ખુશ થાય. અહીં ચાલનારો ભગવાન ખુશ થાય. આમ દરેક કર્મ છે ને આપણે દીપાવી શકીએ. જો આપણને કર્મ માટે કોઈ પ્રકારનું સુખ ના હોય, આપણે કામ માટે સુખ હોય. આવું કામ હું છે મારું કામ છે, નોકરનું કામ, પેલાનું કામ મારું નથી. હિન્દુસ્તાનમાં આ તકલીફ બહુ મોટી જ પાછળ. આ મારું કામ નથી, મારે પેલાનું કામ છે. વર્ણાશ્રમ વ્યવસ્થાનો આ હેતુનું બહુ થઈ ગયું છે. એવું કશું નથી, બધાનું કામ બધું છે. અહીં તો સુથાર કામ કરે એટલે પછી બે પાસે માણસ જોઈએ. એનો કચરો પડેલો બીજો લઈ જાય સાહેબ, પેલું આ 3 માણસો કામ કરતા સુથાર કામ કરી શકે. આ બધું દુનિયામાં પોસાય નહીં આટલા માણસો. જે કરે બધું એને સાફ કરી દેવાનું. એક જ માણસ હોય, જે કરે બધું સાફ કરીને દેવાનું. પેલા હતું એવું કરીને દેવાનું. તો પેલો અહીંયા તો પેલો પેઇન્ટિંગ કરતો હોય કે ભાઈ ચૂનો લગાડતો હોય તો હા આખી બધી વસ્તુ ગંદી કરીને જ જાય. તમે જે કરવું એ કરો પછી. એવું તો ના ચાલે. ના આ મારું કામ છે, પેલું સાફ કરવું મારું કામ નથી, એ એવું કહેવા છે. આમ દરેક કર્મનો આદર. પણ નીચા જોવા, નાના આવું કામ કરો તો નીચા જોવા પણ કહો સ્વામી, એવું હોતું જ નથી. કોઈ કરવા નાના નથી. આમ કર્મનું ગૌરવ એ દ્વારા આપણું પોતાનું ગૌરવ કરીએ છીએ. આપણે કર્મનું ગૌરવ કરીએ ત્યારે આપણે આપણું પોતાનું ગૌરવ કરતા હોઈએ છીએ. આમ ગૌરવથી, ઘમંડ નથી નહીં, ગૌરવ આત્મગૌરવથી કર્મ કરવાનું, પ્રેમથી કરવાનું, શ્રેષ્ઠ રીતે કરવાનું. સ્વકર્મણાત્મભ્યર્ચ, પોતાના ભાગે જે કર્મ આવે એ દ્વારા ભગવાનની આરાધના કરતા, ભગવાનને પ્રસન્ન કરતા. આમ ભગવાનની ખુશી પ્રાપ્ત થાય, એની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો શું લાભ મળે? સિદ્ધિમ વિંદતિ માનવ. આપણું સ્વાર્થ વૃત્તિ એમાં શું થાય છે કે આ પ્રકારે કર્મ કરવાને કારણે કર્મનો એક આનંદ આવતો થાય આપણને. એ કર્મ એક રસ છે, રસ. એક કર્મનો રસ આપણે ક્યારે અનુભવતા થઈએ? જયારે આપણે કર્મનો રસ લઈએ ત્યારે. રસપૂર્વક કર્મ કરીએ તો દરેક કર્મ આપણામાં રસ જન્માવે, આનંદ જન્માવે. એકનું એક કામ સ્વામીજી રોજ રસોઈ કરવાની, રોજ આ કરવાનું, રોજ પેલું કરવાનું, કંટાળો આપણને આવે. કારણ કે આપણે રસ લેતા નથી. પૂજા પછી એવી જ થઈ જતી હોય, રોજ ટીલાને ટપકાય બધાને ભેગા કરે, નવડાવી પોતાવી નાખ્યું કામ થાય. જયારે પિતાજી બહાર કામ કરે ને આપણને સેવા કરવાનું આવે આવું જ થાય બધું. કેટલા બધા અંદર હોય ભગવાન, એને ક્યાં દરેકને શીખાય, બધા ભેગા નવડાવીએ તો બધા
ઢીલા મૂકીએ તો બધાને. પણ રસ લઈએ તો દરેક મૂર્તિને લઈએ પછી બરોબર તિલક કેવું લાગે છે. જો દરેકને તિલક કરીએ, દરેકને સરસ વસ્ત્રો પહેરાવીએ, દરેકને અલંકાર કરીએ, ખુશ થઈએ, એનો આનંદ લઈએ. તો આપણને ધીમે ધીમે એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત, ઈશ્વરના અનુગ્રહ એટલે શું? આપણે એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી હશે. સિદ્ધિમ વિંદતિ માનવ હે, મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. વેદાંતની ભાષામાં કહીએ તો અંતઃકરણ શુદ્ધિરૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે અને રાગદ્વેષ દૂર થતા જાય. કોઈ પણ કર્મનો આદર કરવો એટલે કર્મ માટે મને કોઈ સુખ જયારે ના હોય ત્યારે પછી મારા રાગદ્વેષ વશમાં આવે જ નહીં. કર્મના પરિણામે શું મળે છે એવી ગણતરી ના હોય તો પછી મને રાગદ્વેષ જન્મે જ નહીં. ભગવાન કે કર્મના પરિણામે શું મળે એની ગણતરી ના કરીશ, તું તારે કર્મ કર, તું તારે અર્પણ કર, તને શું આપવું એ મારા પર છોડ. ભગવાન શું કહે છે ગીતામાં? કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કર અને ફળનો નિર્ણય મારા પર છોડ. ભગવાન મને ઈચ્છું ધારું મને ગમે એવો નિર્ણય નહીં કરે તો શું કામ ના કરે? આમાં ભગવાનનો શ્રદ્ધાનો સવાલ છે કે ભગવાન મારો હિતેચ્છુ છે, એ સુહૃદ છે, મારો હિતેચ્છુ છે, મારું શ્રેષ્ઠ થાય એ પ્રકારે જ ઈચ્છનાર છે ભગવાન. એવો સ્વામી તો આ બધું જો ને મને આટલું બધું કામ મને મળ્યું છું, આટલી જિંદગીમાં 28 વર્ષ કામ કરવા મળ્યું છે. એક ઘર બંધાયો નથી, મોટર ગાડી થાય. જો પેલા લોકોને કેટલું મળ્યું, શું થયું? ભગવાનની દ્રષ્ટિએ આ જ તારે મને સારું હશે. કદાચ તારું ઘર બંધાયો હોત, મોટર ગાડી મળી હોત તો એમાં ફસાઈ ગયો હોત. ભગવાન ઈચ્છે છે કે તું આ બધાથી મુક્ત રહે. આમ જે કે આપણે મળે કે ના મળે બધામાં ભગવાન અનુગ્રહ છે એવું ભક્ત તો જોતો હોય છે. જે મળ્યું એમાં ભગવાન અનુગ્રહ છે, નથી મળ્યું એ પણ ભગવાન અનુગ્રહ છે. આ પ્રકારે સિદ્ધિમ આપણું મન રાગદ્વેષથી મુક્ત થતું જાય. આ રાગદ્વેષ અવરોધ રૂપ છે, તે પણ આંતરિક આનંદને અવરોધ કરનારા જે છે આ રાગદ્વેષ છે એ ધીમે દૂર થતા જાય. એટલા ભગવાને કહ્યું પછીના શ્લોકમાં શ્રેયાન સ્વધર્મો વિગુણ. કયું કર્મ કરવું જોઈએ મારે? ભગવાનને ખુશ કરવા કયું કર્મ કરવું જોઈએ? શ્રેયાન સ્વધર્મ. ભગવાન સ્વધર્મ, તારો જે ધર્મ હોય, તારો જે સ્વભાવ હોય, તારા ભાગે જે કર્મ આવે એ શ્રેષ્ઠ છે. પરધર્માત સુનુષ્ઠિતાત. આપણે એમ લાગે હંમેશા ઘણી વાર એવું લાગતું હોય છે કે મને પેલું કામ કરવું હોય તો વધારે સારું લાગે, સ્વામી એમાં મળે વધારે લાભ મળે, આ મારામાં કશું મળતું નથી. ભગવાન કે એવા લાભની ગણતરી કરી શકते, ભૌતિક લાભની ગણતરી ના કરે છે. આધ્યાત્મિક લાભની દ્રષ્ટિ જો દરેક કર્મમાં આધ્યાત્મિક લાભ આપવાની એટલી સંભાવના છે. કેવો આધ્યાત્મિક લાભ? આંતરિક પ્રસન્નતા. આપણે જેનો બે પ્રકારની સમૃદ્ધિ છે, એક બાહ્ય ભૌતિક સમૃદ્ધિ, બીજી આંતરિક સમૃદ્ધિ દૈવી સંપત્તિ. અહિંસા સમતા તુષ્ટિ તપ દાનમ. અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિ. આ બધી છે એ આધ્યાત્મિક સંપત્તિ છે, એ દૈવી સંપત્તિ છે. તો મનુષ્યનું જીવન કે મનુષ્યનું કર્મ તો આ દૈવી સંપત્તિ મેળવવા માટે છે. એના પરિણામે આ ભૌતિક સંપત્તિ મળે તો સારું છે, મળશે. પણ જેના દૈવી સંપત્તિ મળી છે એને આ ભૌતિક સંપત્તિ ન મળે તો ચિંતા નથી હોતી. છેવટે જોઈએ તો સુખ જ જોઈએ ને. આપણે સુખ ઈચ્છે છે, જેમ જેમ આનંદ મળતું જાય પછી બહાર શું છે કે મહત્વનું રહેતું જ નથી. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત.
કદાચ પરધર્મ કહો, બીજાનો ધર્મ કહો, બીજાનું કર્મ કહો, એ કદાચ વધારે લાભ આપનારું જણાય તો ભગવાન કહે છે કે નહીં, એ બહાર ભૌતિક લાભથી તું કર્મ નિર્ણય ના કરીશ, જે તારે મને શ્રેષ્ઠ હોય તો તું કર. તારા સ્વભાવને અનુરૂપ, તારી આવડતને અનુરૂપ, તારા સ્થાનને અનુરૂપ, તારા વેશને અનુરૂપ. ગઈકાલે કહ્યું તે પ્રમાણે દરેક પરિસ્થિતિમાં આપણે કોનો વેશ ભજવવાનો હોય છે. બસ શ્રેષ્ઠ રીતે વેશ ભજાવો. ના, હું તો રાજાનો વેશ ભજવું, હું ભિખારનો વેશ ના ભજવું, એવું શા માટે? એવું કોઈ નિયમ છે કે જેને રાજાની એક્ટિંગ કરી હોય એને શ્રેષ્ઠ એક્ટરની ઇલકાબ મળે અને ભિખારીનો અભિનય કર્યો એને શ્રેષ્ઠ અભિનેતા ઇલકાબ ના મળે, એવું કઈ લખ્યું છે? એટલે શ્રેષ્ઠ અભિનેતાનો એ લોકો જયારે ઇલકાબ આપે ત્યારે એ શ્રેષ્ઠતા એટલે કયો વેશ પહેર્યો નહીં, એટલે કઈ રીતે અભિનય કર્યો એના પર આધાર છે ને. એ જીવનમાં કયો વેશ ભજવો તે તું નક્કી ના કરીશ, એ બધા એ સંજોગો નક્કી કરતા હોય છે. સ્વધર્મ એટલે શું કે જે વેશ મારે ભજવવાનો મારા ભાગ આવે એ વેશનું પ્રેમથી ભજવું. એવું આગ્રહ ના રાખવું કે હું તો પ્રાઇમ મિનિસ્ટરનો જ વેશ ભજવું અને ફલાણો વેશ ભજવું, ના વેશ ના ભજવું. જે કઈ વેશ તારા હાથ ભાગે આવે, પછી ઝાડુ વાળો હોય કે ભિખારી પણ હોય કે રાજા પણ હોય કે ધનવાન હોય કે ગરીબ હોય, અભણ હોય કે પછી ભણેલો હોય, જે કોઈ હોય, ભગવાનની ભક્તિમાં કે ભગવાનની આરાધનામાં બધાને સમાન અધિકાર છે. એ ભગવાને વાત 9મા અધ્યાયમાં કહી, મામી પાર્થ વ્યપાશ્યતે એ પિસિફ પાપયોને, મારો આશ્રય લેનાર ગમે તે હોય તે પિયાંતિ પરામ ગતિ, બધા પરામ ગતિને પરાગતિને પ્રાપ્ત કરતા હોય છે. માટે ભગવાનને પ્રાપ્ત કરવાનું જો આપણા જીવનનો ધ્યેય હોય તો પછી બધા જ કર્મ સમાન છે. ભગવાનની પ્રાપ્તિના સાધન મળે દરેક કર્મમાં સમાન સંભાવના રહેલી છે. આમ કયું કર્મ કરવું છે એમ હોતું નથી, કર્મ કઈ ભાવનાથી કરવું છે. બસ ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી ભગવાને જે કંઈ મને આપ્યું છે એ કેવી રીતે હું ભગવાનને સમર્પિત કરું. કીડી પોતાની રીતે કર્મ કરે, હાથી પોતાની રીતે કર્મ કરે. એટલે કીડી ઉતરતી હોય હાથી ચડિયાતો છે એવું નથી, ભગવાન હાથી કીડી બનાવી જ ના હોત ને. જો દુનિયામાં કીડીનું સ્થાન જ ના હોત, હાથીનું સ્થાન હોત તો ભગવાને હાથીઓ જ કીડી ના બનાવ્યા, એવું નથી. કીડીની પણ જરૂર છે, મંકોડાની પણ જરૂર છે, મચ્છરની પણ જરૂર છે, માખીની પણ જરૂર છે, હાથીની પણ જરૂર છે, મારીને તમારી બધાની જરૂર છે. પરધર્માત સુનુષ્ઠિતાત, માટે પરધર્મ બીજાનો વેશ, બીજાનું કર્તવ્ય એની ઈર્ષ્યા ના કરવી. બીજાની ઈર્ષ્યા કરતા હોઈએ, એને વધારે પગાર મળે છે, આ વધારે પગાર મેળવી આપનારી વસ્તુ છે, આ વધારે આવક કરનારી વસ્તુ છે, અને માટે વધારે સારું કર્મ છે. તો કઈ કર્મની સારા પણ નક્કી થાય એનું પરિણામ શું છે, એનું ભૌતિક લાભ શું છે નહીં, પરંતુ એ આપણે અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. ભગવાન કે સ્વભાવ નિયતમ કર્મ, તારા સ્વભાવ પ્રમાણે જે કર્મ તારા ભાગે આવે. તારો બ્રાહ્મણનો સ્વભાવ છે, ક્ષત્રિયનો સ્વભાવ છે, વૈશ્યનો સ્વભાવ છે, શુદ્રનો, જે સ્વભાવ હોય તો પુરુષ છે, સ્ત્રી છે, યુવાન છે, વૃદ્ધ છે, ભણેલો છે, ભણેલો નથી, વિદ્વાન છે, વિદ્વાન નથી, કુશળ છે, કુશળ નથી, આવડત વાળો છે, આવડત વાળો નથી, જે હોય તે તારી આવડતમાં વધારો કરવો એ તારી ફરજ ખરી, પણ ગમે તેટલો વધારો કરતો હોય પણ છેવટે એની મર્યાદા છે. સ્વભાવ નિયતમ કર્મ. જોકે આ ભગવાન જે કહી રહ્યા છે તો વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે કહી રહ્યા છે કે જે વર્ણનું તો હોય અને જે આશ્રમ બ્રહ્મચર્ય ગૃહસ્થ એમાં હોય એ પ્રકારે કર્મ કર. અત્યારે વ્યવસ્થા રહી નથી, અત્યારે કોઈ વર્ણ નથી નક્કી ના થાય કે આ બ્રાહ્મણ છે આ ક્ષત્રિય છે, એવું અત્યારે નક્કી કરવું મુશ્કેલ છે. માટે જે પ્રકારનું કર્મ આપણા ભાગે આવે, કુર્વન્ન આપનોતિ કિલ્બિષમ, માટે તું તારા સ્વભાવ પ્રમાણે કર્મ કર, તેની રુચિ પ્રમાણે, આવડત પ્રમાણે. તને શિક્ષક થવું ગમતું એ બનતું,
પેલું ડોક્ટર બનવું, મારે ડોક્ટર જ બનવું છે. ડોક્ટર બન્યા પછી પણ બિચારો સતત સંઘર્ષમાં જ હોય. જતા પેલાનો સંઘર્ષ જન્મ્યા કે જે કરવાનું છે એને ગમતું નથી. એટલે મા બાપ ધકેલતા હશે ને, ડોક્ટર બન, એન્જિનિયર બન. પેલાને તો શિક્ષક બનવું છે, પેલા ચિત્રકાર બનવું છે, પેલાને સંગીત ગમતું હોય. નહીં, શું મળવાનું છે આપણી ગણતરી? આનું મળવાનું શું છે? એટલે પછી જે કર્મ એને કરવું પડે એના સ્વભાવને અનુરૂપ નથી હોતું. માટે આપણા સ્વભાવને અનુરૂપ તક મળે. આ તો એવું છે ને કે હંમેશા બધી વસ્તુ આપણે માટે સંભવિત નથી હોતી. એટલે ઘણી વાર આપણે હિન્દુસ્તાનમાં જોવું પણ પડે કેટલી આવક થાય છે વગેરે, કારણ કે કુટુંબનું પૂરું કરવાનું હોય વગેરે. પણ છતાંય તારામાં જે આવડત ભગવાને આપી છે એનો વિકાસ તું કર અને શ્રેષ્ઠ કર્મ કર. સહજમ કર્મ કૌંતે સદોષ વિનત્યજેત. સહજમ સહજાય તેથી સહજમ. તું જન્મ્યો સ્વભાવ લઈને જન્મ્યો છે, કેટલીક વિશેષતાઓ લઈને જન્મ્યો છે, કેટલીક આવડતો લઈને જન્મ્યો છે, કેટલીક કુશળતા લઈને જન્મ્યો છે, કેટલીક મૂર્ખતા લઈને જન્મ્યો હોઈશ. જે લઈને જન્મ્યો હોતા સદોષમ, તને દોષ વાળું જણાતું હોય, તને પેલા જેવું આકર્ષક ન જણાતું હોય. મારું કર્મ આકર્ષક એટલું ના પણ હોય. મારે શું કામ કરવાનું? બધા કારકોનું કામ કરવાનું, હિસાબ કિતાબનું કામ કરવાનું. આવું શું ખોટું છે? મારે ખાલી ખેતી નહીં કે ખેતીમાં ખેતરની અંદર મજૂરીનું કામ કરવાનું. જે કામ તારા ભાગે આવે. સદોષમ, બહુ દોષ વાળો જણાતો હોય, એટલું ઉત્તમ ના જણાતો હોય, આકર્ષક ના જણાતો હોય, તને મહાન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું ન જણાતું હોય, ભલે ગમે તો હોય. ટૂંકમાં કર્મને તું આવી રીતે ના મૂલવીશ. કર્મ દ્વારા શું ભૌતિક લાભ થાય છે એ જ કર્મને ના મૂલવીશ. પણ તારા કર્મને કેવી રીતે ઉત્તમ, તારી સેવાનું ઉત્તમ સાધન બનાવવું, તારી ઉપયોગિતાનું સાધન બનાવવું, તને જે કંઈ ભગવાન આપ્યું છે એ ભગવાનને અર્પણ કરવાનું સાધન કેમ બનાવવું, એ પ્રકારે તારા કર્મનો તો ઉપયોગ કર. સર્વારંભાએ દોષેણે ધૂમેના અગ્નિની વાવૃતા. હે અર્જુન, કે કર્મ નથી જો કોઈ દોષ ન રહેલો હોય. આ ડુંગરા છે બધા દૂરથી રડ્યા. હમણાં બીજાનું કર્મ આપણે છીએ ત્યારે એવું સારું લાગે એટલે આપણે આપણું છોડીએ અને બીજાનું પસંદ કરીએ. ભગવાન કે નહીં, એમાં પણ એવા દોષ રહેલા જ હોય છે. એક એક કર્મ પરફેક્ટ હોય જ નહીં, પૂર્ણ હોય જ ના શકે. દરેક કર્મ કઈ હિંસા રહેલી જ છે. સારામાં સારું કામ કરીએ તો પણ કોઈકને તો એમાંથી દુઃખ થવાનું છે, કોઈકને ગમવાનું નથી, એવું બનવાનું જ છે. તમે દુનિયાનું એક એક કરવા મને કહો, એક માણસો નીકળ્યો છે હજી સુધી, અરે ભગવાનને ગણીને ભગવાનનો પણ સમાવેશ કરે, એક એવું નીકળ્યું છે જેને બધા પ્રશંસા કરી બની જ ના શકે. માણસ ગમે તો મહાન કામ કરે તોય પણ બધાને એને કારણે લાભ થયો નથી, એને કારણે કેટલાને ગેરલાભ થતો હોય છે. 99 લાભ થાય, એક તો નીકળે છે ને ગેરલાભ થયા હોય. ભારતને આઝાદી મળી એમાં પેલા બ્રિટિશ લોકો તો કહ્યું છે ને કે સલ્તનત ખલાસ થઈ ગઈ. જે સલ્તનતમાં ક્યારે સૂર્યનો અસ્ત થતો નહોતો, એ સલ્તનતનો ઉદય થાય છે કે મેં અત્યારે કોઈને ખબર નહીં પડતી, એવી થઈ ગઈ. એમનું કર્મનું ભોગવે છે આપણે એમાં એટલે એને માટે કે દયા ખાવાની જરૂર નથી જરા. એમણે દુનિયામાં જે કર્યું છે એના પ્રમાણે કઈ ભોગવતા નથી હજી તો. આપણે કોઈ ઈચ્છતા નથી કે ભોગવે કે ના. કહેવાનો ભાવ એ છે કે ગમે તેવું તમે સારું કરો તોય પણ કંઈક તો એ દ્વારા ક્યાંક તો નુકસાન થવાની સંભાવના. બરોબર, યજ્ઞ યાગાથી તમે કરો તોય પણ તમે અંદર બધા ચોખા અને તલ ને એવું હોવો, એની તો હિંસા થવાની જ છે.
કેટલી બધી ટીકાઓ થાય છે. હમણાં જ કઈ 2-4 દિવસ એક પુસ્તક મને આપી ગયું કોઈ, ધર્મમય અધર્મ, અધર્મમય ધર્મ. આ કે જો આ શિવરાત્રી આવે, શ્રાવણ મહિનો આવે, લોકો બધા ગાણાની જેમ 1000 બિલોપત્ર ચડાવીએ, 1.25 લાખ બિલોપત્ર ચડાવીએ, અને બસ જેટલા વધારે ભગવાને ચડાવીએ એટલો ભગવાન વધારે ખુશ થાય. પણ પેલા બિલવાના વૃક્ષનું શું બિચારાનું? કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર બધા પાંદડા તોડી નાખે એટલે બધા વૃક્ષો પાંદડા વગર દે, સિવાય બીજા નાશ પામી જાય. આપણી આ પ્રકારની અવિચારી ભક્તિને કારણે કેટલા વૃક્ષોનો નાશ કર્યો છે આપણે. તો ઈજા તો થઈ જ ને, ભગવાનને અર્ચના થઈ કરી, પણ પેલા વૃક્ષની ઈજા તો થઈ ને. એકે એવું કર્મ નથી જેમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ઈજા કે હિંસા ન થાય, ક્યાં કોઈને દુઃખ ના થાય, ક્યાં કોઈને નુકસાન ના થાય, એવું કોઈ કર્મ જ નથી. એ અર્જુન એવું કર્મ મળવાનું જ નથી. આ દુનિયામાં બધી વસ્તુ રિલેટિવ સાપેક્ષ છે, અને એવું હોવાને કારણે એવું તો ન જ બને કે એબ્સોલ્યુટ લાભ થાય. લાભ જ હોય, એમાં ગેરલાભ હોય જ નહીં, એવું બને જ નહીં. અંતેથી જે કોઈ કર્મ તારે ભાગ આવે, એટલે આપણા તો આપણા શાસ્ત્રોની અંદર તો પેલો કસાઈ છે ને, એ કસાઈ પણ એક જ્ઞાની પુરુષ બની ગયો. વિચાર, કસાઈ એની આગળ વાત કરેલી, વ્યાધ કસાઈ. છેવટે એક સાધુને મોકલા એની પાસે જાય, એની પાસે જઈને શીખ. પેલો બહુ ઘમંડ થઈ ગયેલો, મારે તપસ્વી કોણ છે? એક ચકલી એના પર ચરક કરી, આમ એને જોયું, આમ એની દ્રષ્ટિને કારણે ચકલી બળીને ભસ્મ થઈ ગઈ. કોણ વસ્તુ સદૃશોમાં મારા સમાન કોણ છે? પછી ભિક્ષા માંગવા ગયા, અને ત્યાં તો અંદરથી ભગવતી ભિક્ષા દેહી, એ દેવી મને ભિક્ષા આપો. અંદરથી જવાબ મળ્યો કે મહારાજ જરા ઉભા રહો, થોડી વાર રાહ જુઓ. મહારાજ ગુસ્સે થઈ ગયા, મને રાહ જોવાનું કહે છે? એટલે પેલી બાઈ બહાર આવી કે જો હું કે પેલી ચકલી નથી કે બળી જઈશ. અને આશ્ચર્ય છે કે અત્યારે મારા પતિની સેવા કરી રહ્યો છું, હું જરા પૂરી કરું, પણ જરૂર હું પછી આપનો પણ આદર કરીશ. માતા તને ક્યાંથી ખબર પડી? બિચારો સાધુ કગરી પડ્યો કે તારી પાસે જે વિદ્યા છે મને આપ, હું તો શું આપી શકું, પણ જા ફલાણી જગ્યાએ પેલો કસાઈ છે ને ત્યાં જા. આમ કસાયનું કર્મ તો કેવું કહેવાય? તો એના ભાગે એ કર્મ આવ્યું છે. સ્વભાવ નિયતમ કર્મ, અને સ્વભાવની એ પ્રકારે નિયત. હું નથી કહેતો કસાયનો ધર્મ કસાય હોવો જોઈએ, એવું ના કહેવાનો હેતુ છે જ નહીં મારો, આ તો દ્રષ્ટાંત છે. દરેક કર્મમાં કોઈ દોષ રહેલો હોય, દરેક કર્મમાં કોઈ પ્રકારની અપૂર્ણતા રહેલી હોય, અને કોઈ પૂર્ણ કર્મ નથી, કોઈ નિર્દોષ કર્મ નથી. અર્જુનને શું તકલીફ છે ખબર છે? કે મહારાજ આ કર્મ હું કરું, તમે કહો છો યુદ્ધનું, કેટલા બધા વધ થશે, એ તો હિંસાત્મક કર્મ છે. અર્જુન વાત તારી બરોબર છે, પણ અહિંસા કોઈ કર્મ જ નથી. દરેક કર્મ કઈ હિંસા રહેલી જ છે. એટલા માટે તારા ભાગે જે કર્મ આવે છે તો તું કર. તું યુદ્ધ કર્યો ભગવાન નથી કહેતા, જેના ભાગે જે કર્મ આવે તમે કરો. સર્વારંભાય દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતા. ભગવાન કહે કે જેવી અગ્નિ તમે પ્રગટાવો ત્યારે કોઈક ને કોઈક માત્રામાં ધુમાડો હોય જ. તેવી રીતે ખૂબ કર્મ કરો વ્યવહારની અંદર તો કોઈ ને કોઈ દોષ રહી જ જવાનો. તમે ક્યારે બધાને ખુશ કરી શકો છો, ગમે તે કરો, કે મારા કારણે બધા જ ખુશ થાય એવું બનતું નથી આવતું. એટલે ભગવાન આ બધામાં શું કહી રહ્યા છે કે કર્મની તું ચિંતા ના કરીશ. જે કર્મ તારા ભાગે આવે કર્મ કર. જે વેશ તારે ભજવાનો વેશ તું ભજવ, શ્રેષ્ઠ રીતે ભજવ, નિસ્વાર્થ રીતે ભજવ. સ્વાર્થનો અર્થ છે કે અહંકારને પોષવો, નિસ્વાર્થ એટલે ઈશ્વરને પોષવો.
આમ નિષ્કામ ભાવે કર્મ કર, નિસ્વાર્થાથી કર. આ બધું સહેલું નથી. આ તો આપણે જયારે આપણા મનની વૃત્તિનું નિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે કે સ્વાર્થ કેટલો બધો આપણામાં અંદર જડ ઘાલી ગયેલો છે. આપણે કેવા ગણતરીબાજ હોઈએ છીએ, કેવા સ્વાર્થી હોઈએ છીએ, કેવો દરેક સ્થિતિમાં લાભ લેવાની હંમેશા ગણતરી કરતા હોઈએ છીએ, કેમ લાભ મેળવવો એવી કેવી ગણતરી કરતા હોઈએ છીએ. એવું આપણું મન થઈ ગયું છે અત્યારે. આપણા મનના પ્રવાહને સંપૂર્ણ બદલવો એ મહાભગીરથ કાર્ય છે. સ્વાર્થ તો આપણો સ્વભાવ જ થઈ ગયો છે. એને બદલીને નિસ્વાર્થ મનને બનાવવું એ તો બહુ મહાન કાર્ય છે, ભગીરથ કાર્ય છે. હંમેશા બીજાનો લાભ લેવાની ગણતરી કરનારા મનને બદલીને કેવી બીજાને લાભ આપવો, આ પરિવર્તન તો બહુ મુશ્કેલ છે. એટલે ગઈકાલે વાત કરે ને, યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. આપણા સ્વભાવને બદલવો બહુ જ કષ્ટદાયી છે. અંદરથી ઘણો વિરોધ થાય. રાગ દ્વેષ બહુ મોટો વિરોધ કરે. જેવી રીતે ક્ષીરસાગરનું મંથન જયારે થતું હતું થયું ત્યારે અમૃતના આવતા પહેલા શું આવ્યું ખબર છે? પેલું હા ઝેર બહાર આવ્યું. તેવી રીતે આપણું અમૃત એ બહાર આવે પહેલા આપણું બધું ઝેર બહાર આવે. રાગ અને દ્વેષનું ઝેર, આ સ્વાર્થીપણાનું ઝેર, સંકોચિતપણાનું ઝેર, આ બધું ઝેર અંદર છે ને એ બહાર આવે. એ મને રોકે અને તેથી મારા માર્ગમાં એ અંદરના આ બધા વસ્તુ જ અવરોધ લાવે. અને મને કહે કે આ બધું તો કહેનારો કોણ? આ તો બધા પ્રવચનો આપનારા લોકો છે. આ બધું કઈ પ્રેક્ટિકલ નથી. આવું થાય ભાઈ નહીં. દુનિયામાં આવું કોઈ માણસ હોય નહીં. આવું નિસ્વાર્થ છે, પ્રેક્ટિકલ જ નથી. છોડ. કોને શું મળ્યું? તને કોઈ શિરપાવ આપી દેવાનું છે? તો પ્રમાણપત્ર આપવાનું છે? આવી જાત દલીલો અંદરથી આવે. આપણો લોભ, આપણો ક્રોધ, આપણો કામ, આપણો રાગ દ્વેષ, જાત જાતની દલીલો કરીને આપણને સત્કર્મ કરતા રોકે. જેમ દાન કરવા માટે ખિસ્સામાં હાથ નાખું, પેલા જોયું બધું 25 રૂપિયા આપી દઉં, પણ હાથ નાખું એટલે અંદર લોભ વૃત્તિ શરૂ થઈ જાય. 25 રૂપિયા કોને કહે? અપાતા હશે. અને 15 રૂપિયા આપો, 10 આપ, 5 આપ, 1 આપ, 25 પૈસા આપું છું. એટલે આપણે રહેલા બધા કામ, ક્રોધ, લોભ, આંતરિક શત્રુઓ છે, સતત આપણને નીચે ખેંચવાનો પ્રયત્ન કરે છે. જેવી રીતે આપણે ટેકરી પર કે પહાડ પર ચડતા હોઈએ અને ગુરુત્વાકર્ષણ બળને ઉપરવટ થઈને આપણે જવું પડે, તેવી રીતે આ આપણને નીચે ખેંચનારું બળ છે. કયું? રાગ દ્વેષનું, કામ ક્રોધનું, આ બધા અનેક આકર્ષણ હોય, પ્રલોભન હોય, લોભ હોય, આ બધી વસ્તુ આપણને નીચે ખેંચનારી. એટલે ટૂંકમાં એને ઉપરવટ થઈને આપણે જવાનું છે. ભગીરથ કાર્ય છે. પરંતુ એને કારણે જે લાભ થાય છે એ મહાન લાભ થાય છે. એટલે માણસ કેવો બને? 49મા શ્લોકમાં કહેવામાં આવ્યું, અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહા. સર્વત્ર અસક્ત બુદ્ધિ. ધીમે 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 આપણે આસક્તિ ઓછી થતી જાય. સર્વત્ર કોઈ આપણે ધીમે ધીમે આસક્તિથી મુક્ત થતા જઈએ. પુત્ર દારાદિષુ આસક્તિ નિમિત્તેષુ. આમ સદ પુત્રમાં પણ આસક્તિ હોય, પત્નીમાં હોય, પતિમાં હોય, ઘર બારમાં હોય, આ બધા આસક્તિ સ્વાભાવિક છે. અસક્ત બુદ્ધિ સર્વત્ર. આ બધામાંથી પણ આસક્તિ મુક્ત થાય. આસક્તિમાંથી મુક્તિ કોણ? આસક્તિ કોને કહેવાય સમજવાની જરૂર છે. પ્રેમ અને આસક્તિ છે એનો ભેદ આપણે જાણવો જોઈએ. એમ નથી કે તમારો પ્રેમમાંથી મુક્ત થશો એ તો થઈ જ ના શકે. કારણ પ્રેમ તો આપણું સ્વરૂપ હોવાને કારણે ક્યારે પ્રેમથી આપણે મુક્ત થઈ જ ના શકીએ. પણ રાગ દ્વેષ વગેરે છે આ
આપણા પ્રેમ અને વિકૃત બનાવે ને આસક્તિના રૂપમાં એને વિકૃત બનાવે છે. આસક્તિ એટલે પકડી રાખવું, આસક્તિ વળગી રહેવું, કોઈને છટકવા ના દેવું, નિયંત્રણ કરવું, કંટ્રોલ કરવો, જાસૂસી કરવી, હંમેશા જોવું કોણ ગયું, ક્યાં ગયું, કોણ આવ્યું, કોણ સાથે વાત કરી. આસક્તિ આપણામાં ભય પ્રેરે છે, આ સલામતી પ્રેરે છે. આ સલામતીમાંથી ભયમાંથી આસક્તિ જન્મતી હોય અને આપણા પ્રેમના પાત્રને આપણે એવું ગુંગળાવી નાખીએ, એવું આપણે જકડી રાખીએ, એને ચસકવા જ ના દઈએ ને, એને આપણે કંટ્રોલ કરીએ, નિયંત્રણ કરીએ. પ્રેમ તો છે, પતિને પ્રેમ તો કરે છે, પત્નીને પ્રેમ કરે પણ જકડી જ રાખે. ક્યાં નહીં જવાનું, અહીં વાત નહીં કરવાની, તારે ઘેર નહીં જવાનું, પેલું નહીં કરવાનું, આમ કરવાનું, પેલું વગેરે વગેરે. શું પહેરવું, શું ખાવું, શું બધી અંદર નિયંત્રણ. આ શું સલામતી બતાવે છે, આંતરિક ભય બતાવે છે. પ્રેમમાં મુક્તિ છે. કોને મળે મુક્તિ? જે મારું પ્રેમ પાત્ર છે એને મુક્તિ, એની મુક્તિનો આનંદ લઉં. મારા સ્વામી મહારાજ કે જેટલા અંશે આપણે દુનિયાને સ્વતંત્રતા આપીશું એટલા અંશે આપણે સ્વતંત્રતા ભોગવી શકીશું. આસક્તિ એટલે પરતંત્રતા. કશી વસ્તુ વગર ન ચાલે. મારા દીકરાને પ્રેમ તો કરજો, પણ જતો રહેશે ત્યારે શું થશે સ્વામીજી? એ તો અમેરિકા જઈને વાત કરે, હું તો નહીં જવા દો. એના વગર હું શું કરીશ? પણ દીકરી પરણી જશે, શું કરીશું? આમ પરતંત્ર બની જાવ. આનામાં આસક્તિ છે. જ્યાં પ્રેમ છે ત્યાં આગળ મને ખુશ થાય કે આનો વિકાસ થઈ રહ્યો છે, એટલે ભાઈ એના વિકાસમાં મને આનંદ છે, એના આનંદમાં આનંદ છે. પ્રેમ કોને કહેવાય? તત્ સુખે સુખિત્વમ. મારા હું જેને પ્રેમ કરું છું એના સુખમાં મને સુખ જન્મે. આસક્તિ કોને કહેવાય? મારા સુખમાં એને સુખ જન્મવું જોઈએ. પ્રેમ કોને કહેવાય? એના સુખમાં મને સુખ જન્મે. આટલો ફેર છે, બસ. બહુ મોટો ફેર છે. આમ ઘર બહારમાં પ્રેમ હોય એક વસ્તુ છે, આસક્તિ હોય બીજી વસ્તુ છે. આસક્તિ પરતંત્રતા. અસક્ત બુદ્ધિ સર્વત્ર. આપણે આ બધા આસક્તિના બંધને બંધાયેલા છે. જોજો, મુક્ત નથી. જયારે પત્ની માટે, પતિ માટે, પુત્ર માટે, પુત્રી માટે, ઘર માટે, ગાડી, કશાય માટે આસક્તિ જયારે હોય એ વસ્તુ બાંધી રાખે છે. હંમેશા મારા મગજનો કબજો લીધેલો જ હોય છે. હું ગમે ત્યાં જઉં તો પણ એ વસ્તુનો વિચાર તો મારા મને હોય જ છે કે આ શું કરતો હશે, શું કરતી હશે, શું થતું હશે, શું નહીં થતું, આ ક્યાં ગયો છે. એના વગર હું દુઃખી થઈ જાઉં. આ બધી વસ્તુ આસક્તિ એ શું છે? બતાવે છે પરતંત્રતા. અસક્ત બુદ્ધિ સર્વત્ર. બધી જગ્યાએ જ્યાં આસક્તિ સામાન્ય હોય ત્યાં પણ આ મનુષ્ય અસક્ત છે, એટલે કે અનાસક્ત છે. એ કશા કોઈ બધા કઈ માગણી કરતો નથી. આસક્તિમાં આપણે હંમેશા માગણી કરીએ, અપેક્ષાઓ રાખીએ. આનો પ્રેમ કયો છે? અપેક્ષા વગરનો પ્રેમ છે. આસક્તિ એટલે અપેક્ષા સહિતનો પ્રેમ, અને પ્રેમ એટલે અપેક્ષા રહિતનો પ્રેમ. એને કે અપેક્ષા નથી. તમે શું કર્યું મારા માટે? મેં આટલું આટલું તમે કર્યું છું. આનું શું થયું? અપેક્ષા. હું કશું કરું મારે પેલા એ કરવું જોઈએ કે પેલી કરવું જોઈએ, આનો અપેક્ષા. જેને કરવાનો આનંદ છે, જેને ખુશ કરવાનો આનંદ છે, એના આનંદમાં મને આનંદ મળતો હોય તો પછી એને એની આનંદ મેળવવાની કોઈ જરૂર જ ના રહે ને. એને આનંદ આપવાથી મને આનંદ મળતો હોય તો બીજું મારે કઈ વિશેષ જોઈએ જ નહીં. આ કર્મયોગથી એટલે કે નિષ્કામ કર્મયોગથી આપણે કર્મ જયારે આવી સુંદર ભાવનાથી કરીએ, પ્રેમથી કરીએ, અર્પણ કરવાની ભાવનાથી કરીએ, અપેક્ષા વગર કરીએ તો ધીમે 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 આપણે એક આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરતા જઈએ.
આંતરિક તૃપ્તિ પ્રાપ્ત કરતા જઈએ, આંતરિક સંતોષ પ્રાપ્ત કરતા જઈએ. આપણને પોતાના માટે જ એક સંતોષ આનંદ થતો જાય, આપણે આપણાથી ખુશ થતા જઈએ, એને કારણે પછી દુનિયાથી પણ ખુશ થતા જઈએ. જેટલા પ્રમાણમાં આપણે આપણાથી ખુશ એટલા પ્રમાણમાં આપણી જરૂરિયાતો ઓછી. જરૂરિયાતો બે પ્રકારની હોય છે, એક ભૌતિક જરૂરિયાતો, બીજી ઇમોશનલ એટલે કે લાગણીની જરૂરિયાતો. હવે ભગવાને શરીર આપ્યું છે એટલે કેટલીક જરૂરિયાતો હોવાની. ભૂખ લાગે, તરસ લાગે, ઠંડી લાગે, ગરમી લાગે તો શરીરનું રક્ષણ કરવાની આ જરૂરિયાતો ખરી. પણ ઠંડી લાગે તો ચાલો એક બ્લેન્કેટ ઓઢ્યું, શાલ ઓઢી, તો ભાઈ પશ્મિના શાલ હોય છે. આ કેવી આ ઇમોશનલ જરૂરિયાત છે. બ્રાન્ડ નેમ કપડા હોવા જોઈએ, અમુક પ્રકારનું જીન હોવું જોઈએ, અમુક આ બધી કેવી ઇમોશનલ નહીં. આમાંથી મુક્ત થઈ જાય માણસ. રથ્યાચર્પણ વિરચિત કંથ પુણ્ય પુણ્ય રથ્યાચર્પણ વિરચિત કંથ. ભગવાન શંકરાચાર્ય મારા વર્ણન કરે છે કે આ માણસ શું ઉડે છે તો કે એને શરીરની અંદર જે બધા ચીંથરા મળે ને એ ચીંથરાને બધાને સીવીને એને ગોદડી બનાવી. અત્યારે તો આપણું પેલું અત્યારે આ વસ્તુ વધારે મૂલ્યવાન કહેવાનું. અને શું કહે છે પેચ વર્ક. હા બરાબર છે. હવે પેચ વર્કની ગોદડી બની, બહુ ફેશનેબલ કહેવાય અત્યારે તો. રથ્યા ચર્પણ વિરચિત કંથ. બસ આ શરીરની અંદર જે બધા ચીથરા પડેલા હોય એ ભેગા કરે ને એ બધાને સીવીને એને ગોદડી બનાવી. એ કંથા, એ ગોદડી એવું ને. શરીરને ઢાંકવું કે ભાઈ શરીરને ઠંડીથી બચાવવું એ જ એનો હેતુ છે ને. સુર મંદિર તરુ મૂળ નિવાસ શય્યાભૂતલમ અજિરમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. આમ આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય, રાગ દ્વેષથી મુક્તિ પ્રાપ્ત થાય અને તેથી આપણે આંતરિક સંતોષ પ્રાપ્ત થાય. આપોઆપ જ આપણી જરૂરિયાતો, આ બધી માનસિક કે આ બધી લાગણીની જરૂરિયાતો ઓછી થતી જાય. દુનિયા સાથેનો સંબંધ તો લેવડ દેવડનો હોય જ. આ પેલાનો સંબંધ કરો, પણ મુશ્કેલી આપનારી કઈ વસ્તુ છે? આ લાગણીની જરૂરિયાતો મુશ્કેલ કરનારી છે. બાકી મારે જીવન હવા તો જોઈએ, પાણી પણ જોઈએ, પ્રકાશ પણ જોઈએ, એનું વાંધો નથી. ખાવાનું પણ જોઈએ, પીવાનું પણ જોઈએ. ભગવાન એના માટે પૂરી વ્યવસ્થા કરી છે. તકલીફ ક્યાં છે? આ લાગણીના સ્તરની જરૂરિયાતો. અશક્ત બુદ્ધિ સર્વત્ર. આ પ્રકારે આવી બધી જરૂરિયાતો મુક્ત. એના બધા સંબંધો કહે હેલ્ધી, તંદુરસ્ત સંબંધ. એ કયો સંબંધ તંદુરસ્ત કહેવાય? જેમાં કોઈ લાગણીની માંગણી નથી, જેમાં અપેક્ષાઓ નથી, બીજા શું કરો એ પ્રકારના આગ્રહો નથી. આ માણસ આગ્રહોથી મુક્ત છે, અપેક્ષાથી મુક્ત છે. અશક્ત બુદ્ધિ સર્વત્ર. જીતા આત્મા, એને કારણે જે આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે. આત્મા અંતઃકરણમાં વિજય પ્રાપ્ત કર્યો છે. પોતાની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધા બધા વિજય પ્રાપ્ત કરે. આ બધાને અનુકૂળ બન્યા છે. આ દેહને અનુકૂળ બન્યો છે, ઇન્દ્રિય અનુકૂળ બની છે. ઇન્દ્રિય કે મનને અનુકૂળતા એટલે હું કહું એ પ્રમાણે કરે. હું એને જે કામ કરું, મનને જે કહું તે કરે. મને કહે મન તું સાંભળ તો સાંભળે, તું ભગવાનનું નામ દે તો નામ દે, કામ કરતો કામ કરે. અત્યારે તો હું સાંભળવાનું કહું તો કામ કરે, કામ કરો તો પેલું કરે. ટૂંકમાં હું કહું એને તો ઉલટું જ કરે. જીતા આત્મા પોતાનું આ વ્યક્તિત્વ અનુકૂળ બને, પ્રસન્ન બને, અનુકૂળ બને. આપણે એક સુગ્રથિત વ્યક્તિત્વ, એક ઇન્ટિગ્રેટેડ પર્સન, સુગ્રથિત વ્યક્તિત્વ આપણું બને. અંદર એક સુમેળ હોય, મન વચન ને કર્મ એક સુમેળ હોય, કોઈ જાતનો સંઘર્ષ ના હોય. જીતા આત્મા જેને આત્મા પર પોતાના વ્યક્તિત્વનો વિજય પ્રાપ્ત કર્યો છે. એવું કહે છે કે જેને પોતાના વ્યક્તિત્વ પર મનમાં વિજય પ્રાપ્ત કર્યો એ જગત પર વિજય પ્રાપ્ત કર્યો. વિગત સ્પૃહ, બધા પ્રકારની સ્પૃહાઓથી મુક્ત.
આ પ્રકારે જો કર્મયોગથી આ વસ્તુ પ્રાપ્ત થાય. આ પહેલી પંક્તિમાં જે વર્ણન કર્યું ને એ તો કર્મયોગના પરિણામે શું થાય એ વાત કરવામાં આવે. વિગત સ્પૃહા, કોઈ સ્પૃહા નથી, કોઈ તૃષ્ણા નથી. બધી તૃષ્ણાથી, સ્પૃહાથી, માંગણીથી મુક્ત, આગ્રહોથી મુક્ત. અહીં તો કહે છે દેહ જીવિત ભોગેશું. મારા દેહ હોવો જ જોઈએ, મારે જીવવું જ જોઈએ એવી પણ તૃષ્ણા નથી. આ એટલા માટે કહે છે કે તૃષ્ણા જે છે કે સ્પૃહા છે એ આપણા મનને રોકી રાખનારી છે. એટલા જ માટે શાની માટે ચર્ચા થઈ રહી છે કે આપણે જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરીએ, આપણે જ્ઞાનમાં નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરીએ. આપણે ઈચ્છીએ કે આપણું મન ઈશ્વરમાં નિષ્ઠ હોય, પરમાત્મામાં નિષ્ઠ હોય, આત્મામાં નિષ્ઠ હોય. એને કહે છે આગળ નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય સિદ્ધિ જે અર્જુન છે સંન્યાસ ઈચ્છે છે એ સંન્યાસ નૈષ્કર્મ્ય કહે છે. અર્જુન શું ગઈકાલે વાત કરી કે અર્જુન શું ઈચ્છે છે? આ કર્મને નિવૃત્ત થવા ઈચ્છે છે, આ કર્મને ટાળવા ઈચ્છે છે. કારણ કે અણગમતું કર્મ છે, એનું પરિણામ પણ દુઃખદાયક છે. આ કર્મ અણગમતું છે, અણગમતી વસ્તુ એટલે એને ટાળવા ઈચ્છે છે. જે સામાન્ય માણસ કરવા ઈચ્છતો હોય. ભગવાન કે આ કર્મ બોજ કરનારું નથી, કર્મ આસક્તિ બોજ કરનારી વસ્તુ છે. અર્જુન કર્મ છોડવા એટલા માટે માંગે છે, એને એમ કર્મ છોડી દઈશ તો આ બધા બોજથી મુક્ત થઈ જાય છે. બોજ તો ખબર છે, સ્ટ્રેસ. આ સ્ટ્રેસ થતું હોય, ટેન્શન થતું હોય, એ તણાવ થતો હોય, દબાણ થતું હોય, બોજ થતો હોય, મન પર ભાર હોય. કેટલો ભાર જીવનમાં આપણે સમય, કેટલી બધી જવાબદારી, કેટલો ભાર જીવનમાં છે. બધા લોકો જોઈએ તો બધાને મોઢા એકદમ આમ લાગે કે હા હા અંદર કેટલી બધી મુશ્કેલીઓ છે, કેટલું બધું ભાર લઈ લઈને ફરીએ છીએ. કાજી ક્यों दुबले? तो કે સારે કામ કી આખી દુએ ચિંતા. આપણે કર્મથી મુક્ત થવું નથી, આપણા ભારથી મુક્ત થવું છે. ખરેખર ભગવાન આગળ કહે છે કે અર્જુન તું કર્મ છોડી તો ભાર તો તારી અંદર છે, તો રહેવાનો જ છે ને. તારે મુક્ત તો ભારથી થવું છે ને, સ્ટ્રેસથી થવું છે, બોજથી મુક્ત થવું છે ને. આ કર્મ બોજ કરનારો નથી. કર્મ પ્રત્યે તારી જે વૃત્તિ છે એ મુક્તિ તને બોજ કરનારી છે. આ કર્મ આસક્તિ બોજ કરનારી છે, અપેક્ષાઓ બોજ કરનારી છે, તરોની આસક્તિ બોજ કરનારી છે. અને એ બોજ કરનારી વસ્તુ તું છોડ. કર્મ છોડીશ તો પણ આસક્તિ જવાય નથી, કર્મ કરીશ તો આસક્તિ જશે. આ કર્મથી આસક્તિ મળી જાય તો કર્મથી આસક્તિ દૂર થશે. એક કાંટાથી બીજો કાંટો કાઢવાની વાત કરે છે તો કર્મને અવિવેકપૂર્વક કરવાને કારણે અનેક આસક્તિઓ રાગ દ્વેષમાં જમા થઈ ગયા છે. કારણ કે આપણે ધ્યાન નથી આપ્યું, આટલું જીવન જીવે ધ્યાન નથી આપ્યું કે જે પ્રકારે આપણે વર્તીએ છીએ, જે પ્રકારે કામ કરીએ છીએ, જે પ્રકારની ભાવનાઓ ધરાવીએ છીએ, જે પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ, જે પ્રકારના ઈરાદાઓ ધરાવીએ છીએ, એને કારણે હું મારી જાતે શું કરી રહ્યો છું એનું આપણે ધ્યાન નથી આપ્યું. એમ કરી કરીને આપણે આપણા માથા પર એટલો બધો બોજ આપણે પોતે જ, આ બધો બોજ આપણે પોતે જ વાસ્તવમાં કોઈને કોઈ રીતે આપણે લાદેલો છે. એ ખરેખર માણસ થાકે છે, કામથી નથી થાકતો હતો, પણ કામની પાછળ બોજ છે ને, એની પાછળ એક ભય છે, અનિશ્ચિતતા છે. આ કામ કરીશ તો મને શું મળશે, શું નહીં મળે, મારી કદર થશે કે નહીં, સફળતા મળશે કે નહીં, હું નિષ્ફળ તો નહીં થવું ને. આમ નિષ્ફળતાનો સ્વીકાર કરવાની તૈયારી નથી. હું કામ કરું તો મને સફળતા જ મળવી જોઈએ, નિષ્ફળતા તો ના ચાલે. ભગવાન કેવું શું કરવા? ભલે નિષ્ફળતા મળે એની મજા માણે. નિષ્ફળતાની મજા આવતી હશે, હોય. ગઈકાલે ખરી નિષ્ફળતા મળે હિન્દુસ્તાન બાપુ, ક્રિકેટની વાત કરું છું. બિચાર ઊંઘ નહીં આવી આખી રાત, મને જ ઊંઘ ના આવતા, એમને ક્યાંથી આવવાની હતી. આ જોઈને આપણે થાય કે અરે એમ દયા આવે આપણને, આપણા માણસો માટે. કેવી હાલત કરી એમની બિચારામાં.
એવું થાય. રમત રમીએ તો 2 જણ તો જીતવાના છે જ નહીં ને. કોઈ તો આવે તમે રમત રમવા જાઓ તો હારવાની તૈયારી ગયા તો તમારે હાટફેલ થઈ જાય. પેલો આપણો કેપ્ટન છે ને કુલ કહેવાય છે, કુલ કેપ્ટન. ગમે તેવું ચાલતું હોય, ગમે તેટલી આપણી પરિસ્થિતિ ખરાબ હોય તો પણ એના મોં પર કેવી આમ કુલનેસ, ધીરજ, ધૈર્ય, શાંતિ એવું કહે છે. એના માટે એવું ક્યારે હોય? જે પરિણામ આવે સ્વીકારવાની તૈયારી હોય તો રીતે ના થાય. આપણું બને બધા એક સાંપડે એટલે 9 વિકેટ 9 ઓવરમાં 9 વિકેટ પડી ગઈ થાય ભાઈ ધબડકો. હાથમાં બાજી ગુમાવી ધબડકો. હિન્દુસ્તાન ધબડકામાં નિષ્ણાત છે. એવું પણ થાય. આ તો રમત કહેવાય. એમાં કોઈ એનું એટલે કહે છે ઇટ્સ એ ગ્રેટ લેવલર. બધાને સરખા કરી દે. આ રમત કેવી છે? બધાને સરખા કરી દે. ભલ ભલાય હારવું પડે ક્યારેક ને ક્યારેક, ભલ ભલાય. ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા પણ એ હારવાથી હાર્ટ એટેક આવવાનો તો તમે રમશો જ નહીં. એમ થવાથી તમે નિરાશ નાસીપાસ થઈ જશો તો રમશો જ નહીં ભાઈ. એનું નામ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ખેલ દિલી કોને કહેવાય? ખેલ ખેલવા જઈએ ત્યારે આવી જાતની સંભાવના રહેલી છે. એટલે તમે રમવા જાઓ ત્યારે તમે જીતવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરો, પણ એનો અર્થ નહીં કે હારશો નહીં એવી તો કોઈ ખાતરી આપી જ ના શકે. એ લોકો બેસીને હું ટ્રેનિંગ આપતા તો હશે, મને ખબર નથી કે એવી ટ્રેનિંગ આપે છે કે નહીં એમને. હમણાં જ મારા એક મિત્ર મને મળ્યા, અમારા સ્વામીજી અમારી સાથે હતા. સ્વામીજી મોટા સ્વામીજી છે હતા. એ કહે છે દિલ્હી ડેર ડેવિલ્સ નવી ટીમ છે ને પેલી IPL કે શું છે, એનો હું સાયકોલોજીકલ કોચ છું. સાયકોલોજીકલ કોચ એટલે શું કે આ બધા ખેલાડીઓને તૈયાર કરવા જાત જાતની ઇમોશનલ એટલે કે લાગણીશીલ જાત જાતની લાગણીની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમાં હારો તો શું થાય? જીત હોય એને કેવી રીતે તમારે લેવી, હારને કેવી રીતે લેવી, ટેન્શનને કેવી રીતે લેવું, સ્ટ્રેસ કેવી રીતે લેવું. તો જુઓ આમ છેલ્લી ઓવર ચાલી રહી, કેટલું સ્ટ્રેસ એટલે હદ વગરનું. પેલો બોલર તો વિચારો આમ આપણો હાર્ટ એટેક જ આવે એના પર બધું આધારિત છે. હવે એના પર આ બધું ટૂંકમાં આખી દુનિયાને જોઈ રહી છે. કેપ્ટને એના પર વિશ્વાસ મૂકેલો છે કે તારો વિશ્વાસ છે મને કઈક એવું તો તું બોલ કર કે જેથી પેલા આટલા રન ના કરી શકે, અને 3 બોલમાં ફટાફટ કરીને પેલાને ઘેર પાછો મોકલી આપ્યો. કેવું થાય? આવું થાય. નિષ્કર્મ સિદ્ધિનો અર્થ એ ને કે કર્મનો અભાવ, એવું નિષ્કર્મ ના કહેવાય કે કર્મ ના કરીએ હું ટેન્શન ચાલ્યા જ કરતું હોય તો એ નિષ્કર્મ એટલે કોઈ પ્રકારનું ટેન્શન નથી, બોજ નથી, મુક્તિ છે. એટલે અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન તારે બોજ મુક્તિ શેમાંથી મેળવે? કર્મની મુક્તિ નથી મેળવવાની. આ કર્મ જે પ્રકારનો બોજ જન્માવે એ બોજમાંથી મુક્તિ. આ કર્મ કેમ બોજ જન્માવે છે? આસક્તિને કારણે, અપેક્ષાને કારણે. શી અપેક્ષા? હું તો સફળ જ હોવો જોઈએ, નિષ્ફળતા તમને ના ચાલે, ભૂલી જાઓ. એટલે જ કહ્યું ભગવાન આગળ સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધા યુજસ્વ. કે અર્જુન તું યુદ્ધનો આરંભ કરે પહેલા આ પ્રકારની માનસિક સ્થિતિ તું પહેલા ઉત્પન્ન કર મનમાં. સુખ દુઃખે સમય કૃત્વા, કે આ યુદ્ધના પરિણામે સુખ મળે તો પણ બરોબર છે, દુઃખ મળે તો પણ બરોબર છે. લાભા લાભો, યુદ્ધના પરિણામે લાભ થાય તો પણ બરોબર છે અને ગેરલાભ થાય તો પણ બરોબર છે. જયા જય, આ યુદ્ધનો વિજય પ્રાપ્ત થાય તો પણ સરસ, પરાજય પ્રાપ્ત તો પણ એટલું જ સરસ. એવું તો કઈ હોય? વિજય અને પરાજય સરખા જ છે. સુખ સમય કૃત્વા, ભગવાન કે વિજય જય અને પરાજય બંને સમાન કરીને, લાભ અને ગેરલાભને સમાન ગણીને,
સુખ દુઃખને સમાન ગણીને. સમાન ગણવા એટલે શું? ટૂંકમાં મારા સુખનો આધાર આ પરિણામ પર છે જ નહીં. તારી જાતને આ પરિણામ જે કર્મફળ છે એની સાથેના જોડાણથી મુક્ત કરે. માત્ર કર્મ સાથે જોડાયેલો ને કર્મફળ સાથે જોડાણથી મુક્ત થઈ જાય. કયું જોડાણ છે? આસક્તિનું જોડાણ, રાગ દ્વેષનું જોડાણ. આ જોઈએ અને પેલું ન જ જોઈએ. સફળતા જ જોઈએ એ રાગ, નિષ્ફળતા ન જ જોઈએ દ્વેષ. લાભ જ જોઈએ રાગ, ગેરલાભ ન જ જોઈએ દ્વેષ. આમ લાભ માટે રાગ, ગેરલાભ માટે દ્વેષ, સફળતા માટે રાગ, નિષ્ફળતા માટે દ્વેષ, નફા માટે રાગ, નુકસાન માટે દ્વેષ. કે આ રાગ દ્વેષ છોડ. અને એ કર્મ કરેલા આવું ગમે ને થાય તૈયાર રહે ખેલદિલી. એટલે તું હારવા માટે રમત રમ એમ નથી કહેતા, પણ રમત હારવું પડે. કારણ કે અનિશ્ચિતતા ઘણી છે ને બધી. આ પીચ કયા પ્રકારની નીકળશે, તો બોલ કેમ ફેરવશો, ક્યાંથી ક્યાં જશે, અને શું ખબર, અને તમારા મનમાં શું ટેન્શન છે, હાથમાં કેટલો પરસેવો થયો વગેરે વગેરે. ત્યાં કેવું ઘાસ ઉગ્યું છે, ક્યાંથી ક્યાં જશે બોલ ને કઈ જગ્યાએ પડ્યો. બધો પ્રયત્ન કરો છતાંય પણ હાથમાંથી બોલ નીકળ્યા પછી ક્યાં જશે ને શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે. નિષ્કર્મ સિદ્ધિ, કર્મમાંથી મુક્તિ એટલે કર્મના બોજ, જીવનના બોજમાંથી મુક્તિ. કોઈ બોજ ના રહે, કોઈ માગણી ના રહે, કોઈ અપેક્ષા ના રહે, કોઈ નિરાશા ના રહે, કોઈ હર્ષ શોક ના રહે, રાગ દ્વેષ ના રહે, કોઈ પ્રકારનું બંધન ના રહે. આપણને નિષ્ક્રિય બનવું નથી. આપણને આપણે કહીએ મારે નિવૃત્ત થયું સ્વામી, હું તો રિટાયર થઈ ગયું. રિટાયર કેમ થવા માંગે છે? કે કર્મ બોજ રૂપ છે એટલા માટે. રિટાયર થઈને કે કામ નથી કરો તો કરવાનો જ છે પાછું. તું નહીં કરો તો કરાવશે તારી પાસે. ઘરમાં બેસી રહેતું શાક સમાડાશું એટલે ટૂંકમાં કોઈનું કંઈક તો કામ કરવું જ પડવાનું છે. તારે જરા દહીં લઈ આવો, શાક સમાડી લો, આમ કરો તેમ કરો, એના કરતા બીજું કરવું સારું. આ નિષ્કર્મ સિદ્ધિ. નિષ્કર્મ એટલે કર્મના બોજમાંથી મુક્તિ. કર્મથી મુક્તિ નહીં. કર્મ હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી. મારે કામ કરવું જ જોઈએ તો પણ આગ્રહ નથી, નહીં જ કરું કોઈ આગ્રહ જ નથી. નિષ્કર્મ સિદ્ધિ એટલે બધા પ્રકારના આગ્રહોમાંથી મુક્તિ, બધા પ્રકારની જરૂરિયાતમાંથી મુક્તિ. અરે છેવટે કર્તૃત્વમાંથી મુક્તિ. હું કર્મ કરું છું એ બધા અભિમાનમાંથી પણ મુક્તિ. હું કોણ છું? હું તો ઈશ્વરના હાથમાં નિમિત્ત છું. એ સર્વ કર્મ કરે છે, હું માત્ર નિમિત્ત છું. નિષ્કર્મ સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. જે પરમ સિદ્ધિ છે એ સંન્યાસ, અનુનામ સંન્યાસ. સંન્યાસ એટલે કર્મ ત્યાગ એવો સંન્યાસ નહીં. જરૂર પડે પણ થાય. આપણે લાગે હવે કર્મ કરવાની જરૂર નથી મારે. આ કર્મ પણ આધ્યાત્મિક સાધન છે. આ કર્મથી આપણને જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ. અશક્ત બુદ્ધિ સર્વત્ર જેતાત્મા વિગત. અંતઃકરણ શુદ્ધિ કોને કહેવાય એનું વર્ણન પહેલી પંક્તિમાં કરવામાં આવ્યું. સ્પૃહામાંથી મુક્તિ, તૃષ્ણામાંથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ, બધા બોજમાંથી મુક્તિ. આ પ્રકારનું અંતઃકરણ હોય તો આપણે જ્ઞાન માટે, આપણે બીજા તબક્કા માટે તૈયાર થઈએ. એટલે આપણે આગળ કહ્યું છે કે ભગવાન બે તબક્કાની સાધના કહે છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. ભગવાન કે આ બે તબક્કાની નિષ્ઠા છે. પહેલું કર્મયોગ અને પછી જ્ઞાન યોગ. કર્મયોગ એ જ્ઞાન માટેની તૈયારી માટે છે. કર્મયોગ શું કરે એનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું. એને કારણે માણસ સંન્યાસ પ્રાપ્ત કરે. સંન્યાસ એટલે કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ. કર્મ શા માટે કરવામાં આવે છે? અંતઃકરણ શુદ્ધિ માટે, રાગ દ્વેષથી મુક્ત થવા માટે. કર્મ એટલું કામ કર્યું, મારું મન શુદ્ધ બન્યું,
आंतरिक प्रसन्नता प्राप्त થઈ, અમારામાં જ્ઞાનની ઈચ્છા જન્મી, જિજ્ઞાસા જન્મી. તો હવે કર્મ કરવાની જરૂર નથી. સંન્યાસેન, તો સંન્યાસી બની શકો છો. એટલે કે હવે તમે નિવૃત્ત થઈ શકો છો. સંન્યાસી એટલે નકામા નહીં બનવાનું, નવરા નહીં થવાનું, નવરા નહીં, પણ આ કર્મ પ્રકાર બદલાઈ જાય. હવે કર્મ કયા પ્રકારનું થાય? તો કે શાસ્ત્રનું અધ્યયન કરવારૂપી કર્મ, ચિંતન વિચારરૂપી કર્મ, શાસ્ત્ર વિચારરૂપી કર્મ, શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, એ પ્રકારના ને બીજી તબક્કામાં તૈયાર થાવ. સંન્યાસેન અધિગચ્છતિ, તો કે સંન્યાસથી પહેલો સંન્યાસ કયો? કર્મયોગ સંન્યાસ. બીજો કયો સંન્યાસ? કર્મ સંન્યાસ. ત્રીજો કયો સંન્યાસ? કર્તૃત્વ સંન્યાસ. આ પ્રકારે આ ત્રણ તબક્કા છેલ્લે નિષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પરમ સિદ્ધિ. અને હવે એ પરમ સિદ્ધિની વાત ભગવાન પછીના શ્લોકોમાં કરે છે. એની ચર્ચા આપણે આવતીકાલથી આગળ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. गाये गणपति जगवंदन. गाये गणपति जगवंदन. सिद्धि सदन गजवदन विनायक. सिद्धि सदन सिद्धि सदन गजवदन विनायक. सिद्धि सदन गजवदन विनायक. कृपा सिंधु सुंदर सबलायक. कृपा सिंधु सुंदर सबलायक. गाये गणपति जगवंदन. गाये गणपति जगवंदन. मोदक प्रिय मुद मंगलदाता. मोदक प्रिय मुद मंगलदाता. 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 मोदक प्रिय मुद मंगलदाता. मोदक प्रिय मुद मंगलदाता. विद्यावारिधि बुद्धि विधाता. वाहिनी बुद्धि प्रदाता. विद्यावारिधि बुद्धि विधाता. वाहिनी बुद्धि प्रदाता. गाये गणपति जगवंदन. गाये गणपति जगवंदन. मांगत तुलसीदास कर जोरे. मांगत तुलसीदास कर जोड़े. मांगत तुलसीदास कर जोरे. मांगत
बसोहि राम सिया मानस मोरे बसोहि राम सिया मानस मोरे